કાઢ લે પછી નાખશું તો તૂટી જાય તો ચોક લટપટા 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 આપણે હોટલમાં જમવા નહીં જવાનું ચમ પપ્પાનો બર્થડે નહીં પપ્પાનો બર્થડે નહીં ગેસ પતી ગયો છે મેં તો બાટલો પતી ગયો છે ને આજે તે રસોડું સાફ કરી નાખવા દે એટલે મને જોઈએ આવા તો દે ઉતારે કે ના ઉતારે શીખર લાકડો ગયો ને ના સારું હજુ ઈવન કોમ ચાલે કોમ હજુ પત્યું લાગતું નહીં ઈવનનું કોમ પતશે ને એટલે જ મને લાકડો ઉતારી આલશે યાર લાઈન મને તો જવા દે ઘેર શાક બાક તો મોરું કે 3-4 કલાક તો થઈ જાય બાવા પારવામાં ને પારવામાં હારું શીખર લાકડોનું કીધું ને એટલે મને લાગે હોઈ જ્યાં એને એમના ભાઈને જોર આવે અને ઈવોને જોર એમના ભાઈના જેવા તો એરાય નહીં જ તે કારણ કે એરાય બાવાને બાવા પાર ઓન તો કહીએ તો એ જોર આવે કોમ કરતા પાવું નારું શાક તો કાઢી ને શાક તો મેથી બેઠી મોરું લાકડો ઉતારી આલો એટલે ભાઈ વઘારું મારું શરીર દીવાનું એ ભારે શરીર મારું ભારે અમે બે ભારે છીએ તોય કોમ કરતા અમને જોર નહીં આવતું અને એને ભાઈ પાતરા હી તોય કોમ કરતો જોર આવે ઉતારી આલવાનું કીધો લાકડો જ ના ઉતારી આલે સુઈ ગયા પાહા જાણ કે એરા એકલા જ નવાઈના નોકરી કરે બીજું તો કોઈ કરતું જ નહીં અમે તો ઘેર ઊંઘતો હોય જાણ કે વાતો કરો તો મોટી મોટી વાતો કરશે ચોરીને પોરી જાણ કે આ તો 12 ગામના સરપંચ ના હોય અને કોમ આવે છે એટલે કાઠું પરસ લાઈન મને જોવા તો જવા દે પતિ કે નહીં હોવાનું કોમ આવવા જોતી આવ આખો દાડો મારા ઘરનું કામ કરવાનું એક તો એની મમ્મી કહી ગયા બાવા પાડજો પાછો ભાભી આવી ગયો તે મને કે ભાભી આવ્યો તે મને કે મને લાકડો પાડી આલો તો હું ઘેર મારા ભાઈ નહીં એ આખો દાડો હું જ રહ્યા તો એને નહીં કહેતો અને આ તો મારું મગજ જતું રહ્યું હોય એક તો જે ઘરનું કામ કરવાનું અને એ પાછો જોડી આવીને મને કહી ગયો કે પિન્ટુભાઈ લાકડો ઉતારી આલો મને આ તો કંટાળ્યો મોટો દિવસ આ તો જે થાય પણ ભાભીને કહી જ દઉં કે તમે મને સસ્તો પાડી જાઓ તો એમાં નોકર પાડી જાઓ મારો તે બધું કામ તમારું મારા જ કરવાનું નહીં મારા ભાઈ જગાડવાના આ તો જઈ ખખડાઈ જ દઉં જાણે તમે મને જ કહીએ રહ્યો આ તો જે થવું હોય થાય પણ મારા ભાભીનો લાકડો ઉતારવો જ નહીં ગમે એ થાય ના જ પાડ દો વાત તો હા તો ના જ પાડ દો ગમે થાય અને પેન્ટ છો જ્યું પેન્ટ પહેરી આવવું પડશે મારે આમ તો ના જવાય પેન્ટ પહેરીને આવું સારું મેં મારા પપ્પાને કીધું હતું કે પપ્પા મને ગોમડામાં ના પરણાવશો તો એ પરણાઈને બેસી જ્યાં ગોમડામાં મારા ચૂલા પર વધવાના દારા આવ્યા ચૂલા પર વધીશું એટલે વાહણ કારો થાય વાહણ ઘસશે એટલે હાથે કારા મેસ ગમે ના પછી આપણો પણ આમ તો જો કે મારા પપ્પાએ મારું ના વાપર્યું ઈવાનું વાપર્યું તે સારું થયું જે થયું કારણ કે ગામડામાં બધું આપણાને સારું સારું બધું ખાવા મળે શાકે આપણાને બધું ખેતરનું ખાવા મળે દૂધે ગાયનું હોય પ્યોર અને સિટીમાં તો દૂધની ઠેલી લાવવાની એના કરતી આ સારું છે હવે તો મને પણ અહીંયા જ ગમે સિટીમાં તો જવાનું ગમતું જ નહીં મારા મમ્મીને ઘરે જાઉં ને તો એ રાત રહેવાનું કો તો ઊભા જઈને ઘેર હવે તો નહીં ગમતું સારું એ નકરો અવાજ ને બવાજ એટલું બધું આવે ને સાધનોનો ધુમાડો થઈ જાય એટલે માથું ચડી જાય એના કરતી અહીંયા આવીએ ને ગામડામાં એટલે લાગે કે આપણું ગામ આવ્યું હવે ભગવાન આવતો મને ભાવ મળે ને તો સિટી સોડી નહીં બનાવજે અને ભાવ બનાવે તો ગામડાની જ બનાવજે જો ગામડામાં જન્મ લઈએ તો વળી આ તો સિટીમાં જવું પડે પાહું પાણી અને પેલું પાણી સિટીમાં આપણે જન્મ લીધો હોય ને તો ગામડામાં પાણીને આવી શકીએ અને ગામડું એ ગામડું શહેર એ શહેર કહેવાય આઈ લવ માય ગામ પર્વતપુરા શાકે મોડાઈ ગયું શિખર પેલા તો આયા કે ના આયા લાઈને મને જોવા તો જવા દે પિન્ટુભાઈ ઓ પિન્ટુભાઈ હા ભાભી
કોમ પાતી ના પાત્યું હા 2 મિનિટમાં આવ્યો આવ તો સાકે મોડાઈ ગયું અમને ના આવે ને તો એમ ભાઈને જ ઉઠાડું ના ઉભા થાય તો ખાટલા ઊંધી નીચે નાખી દઉં અલે મારદેર તો અભી હાલ ખાટલો આ બાજુ મૂકી જો મારે ચિયો ખાટલો બહુ વચ્ચે મૂકી જો તે આ ખાટલા બાટલા બધા વચ્ચે મૂકી જાય અભી હાલ જ હું સાઈડમાં મૂકી જાઉં આ છોકરો સિવાય બીજું કોઈ ના હોય કે પિન્ટુ કાકર હેરાન કરીએ કે આપણે બીજું કોઈ ના હોય ઓ ભાભી તો જા પિન્ટુ ભાઈ બૂમ પાડ્યું એવું લાગે હવે આયા લાગી સી રે ભાઈ જવા તો દે પિન્ટુ ભાઈ લાકડો હાલ ઉતારી દીધો તમે એટલી વારમાં હું લાકડો ઉતારો એક તો અભી હાલ જ હું મારા કોમે નીચે ઉતર્યો હાલ જ આવ્યો હું તો ઘેર મારા ભાઈ હા ભત્રીજા હા તો એ ગેસનો બાટલો પતી જાય લાકડો પતી જાય તો તમે મું જ દેખાવો બીજું કંઈ દેખાતું જ નહીં આ મને જ કહેવા આવો તમે તમારા ભાઈ મને તમારા જોડે જ મોકલે ભાઈ મારે તો જવાનું એના કામ થાય એવું નહીં એ ના એવાનું ગિરાવાનું શાંતિથી પણ હું લાકડો ઉતારવાનો નહીં તમારે જે કરવું એ કરી લો પેલા જેઠા કે બેઠા કહેજો કે મારા ભાઈ જ કેમ નહીં આવતો હું લાકડો નહીં ઉતારતો એક તો મને મારા ઘરનું કામ કહી દે પેલી અને તમે પાછા વચમાં આવી જાય કે મને લાકડો ઉતારી આપજો અને એ સત્યવાદી છે પાછો આવશે એટલે કે મારા ભાઈને કહેજે જા એટલે મારા ભાઈ કામ કરી આવશે પણ હું કરવા નહીં તમારે મારા ભાઈને બોલાવો તો બોલી આવો એ તમને તો કહી દીધું પણ મારા ભાઈને હું ખખડાવી દઉં જાઓ તે ઉભા રહો તાણ હું બોલાવીને આવું અરે હા જા બોલી આવો તમે તાર જાઓ કોઈ હું બીતો નહીં હા ઉભા રહો ઓય પિન્ટુભાઈ લાકડો ઉતારવાનો ના પાડી રાય ના પાડી સો ઉભા થવાનો ને તો ખાટલા ઊંધી નાખી દે શું કહે એ ના પાડે છે કે બધું મારે કરવાનું હોય કે કોમી હોવાનું અરે મારા ભાઈ બોલે તે તું હા હેડો ભાઈ એમ ઝઘડા કરાવી હા ના હેડો કે પહેલા જા ભાઈ ઝઘડા કરાવ ભાઈ ના હેડો જલ્દી શું બોલે તમે એ મને બોલી જાય મને ગમતું નહીં હેડો તમ તાર મને ખબર મારજી હો મારા ભાઈ શબ્દ બોલ્યો નહીં લે હજે હેડ બોલાવું જો બોલો હા હેડો જો હજે તે મુજો હા ઉભા જો શું થયું આમાં એમ કે તમે લાગો છો ના પાવ તમે બધું બોલબો કરો ના બોલવાનું બોલો ના ના મેં તો કીધું જ નહીં લાકડો નાનો મેં કીધું તમે મારા ભાઈને કહેતા નહીં અને મારા ભાઈને જગડે જગડે ચા બા બનાવો તો પીએ હું લાકડો ઉતારો આપણે ચા બાપે આપણે ચા નાસ્તો જોડી કરીએ કીધું કશું બોલ્યા જ નહીં તમે ના મેં તમે ચા નાસ્તાનું કીધું ચા નાસ્તા તમને કેવા આવ્યા છે આ પગના પગ કેમ થતા મળી તમારે એટલે આ તો શું તમે આ મારી સીડીઓ નહીં ચડવાની ઉપર એ હતા તો ટ્રેનિંગ લઈ લો ને અત્યારે પ્રેક્ટિસ કરવા તમે ઓહો તું એ જુઠ્ઠું બોલી ને તાન મારું આ તો ફરીએ જ હાલ ને હાલ મને બોલ કરતા હતા ને ઇવન ભાઈને બોલાવીને લઈને આવીને એટલે ચેવા બદલાઈ જાવ આમ અને પગે થરવા મંડી પડે અને પાછા કહે છે હું તો કશું નહીં બોલ્યો પેલો કાચેનનો જેમ રંગ બદલા ને એ બદલવા મંડી પડે લ્યો આ તો પેલા એમના જોડે મને માર ખવડાવે એવું કામકાજ કર્યું હોને તો પેલા બોલો ને તો સારી વાત મને આમાં અને સારું ભાભી એમાં ભાઈ તમે વાંધો નહીં લાકડો તમે ઉતારી દો ઉપર જે બધો હશે ને એ બધો વાળી ચોરી બધો લાકડો ભૂ ઉતારી દો તમે તો તમારે જે કોમ હોય તે મને જ કહેવાનું તમે તાર